સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય। તમે આ વિડીયો પર ક્લિક કરી જ નાખ્યું છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે અત્યારના હું તમને એવા અમુક ઉમેદવાર વિશે વાત કરીશ જે શિક્ષકોના નામે કલંક છે। એવા વ્યક્તિઓ શિક્ષક બનવાને લાયક જ નથી, અને જો ભવિષ્યમાં કોઈ કારણોસર એ શિક્ષક બની ગયા છતાં પણ એ શિક્ષણ ક્ષેત્રે કોઈ સારું કામ નહીં કરી શકે। આવા વ્યક્તિઓ એવા છે જે 1 થી 5 વાળા ઉમેદવારોને એવું શીખડાવે છે કે તમે 6 થી 8 વાળાની નોકરી ખાઈ જાઓ, એની જગ્યાઓ ખાઈ જાઓ, અને તમારી નોકરીના ભક્ષક આવા ઉમેદવાર જ છે। હું ડિટેલમાં આના વિશે ચર્ચા કરું છું। સૌથી પહેલાં તમે એક કમેન્ટ જુઓ। એજ્યુકેશન વિથ જિજ્ઞેસ એક યુટ્યુબ ચેનલ છે જેમાં જે સર છે એ 1 થી 5ના 6 થી 8ના વિડીયોઝ બનાવે છે, અપડેટના વિડીયોઝ મૂકતા હોય છે। બહુ સારું કામ છે એનું, બરાબર। અને એનું એક વોટ્સએપ ગ્રુપ પણ છે જેની અંદર 1020થી ઉપર લોકો જે એ જોઈન થયેલા છે। હવે એને એક બહુ મસ્ત મેસેજ મૂકેલો છે, તમે જોઈ શકો છો। અને અત્યારના હાલમાં પોતે શિક્ષકની નોકરી કરે છે, જેને 1 થી 5માં મળી ગયું છે, બરાબર। સાહેબે શું લખેલું છે કે 1 થી 5માં દૂર મળી હોય અને 6 થી 8માં નજીકનો જિલ્લો મળતો હોય ને તોય જિલ્લો પસંદ કરવા ના જાય, એ જ સાચો યોદ્ધા। બાકી બધા પોતાનો વ્યક્તિગત સ્વાર્થ જોતા હોય છે, એનો બહોળો અનુભવ છે। તો બહુ સારી વાત કરી છે। જો નજીકનો જિલ્લો મળતો હોય તોય ના જવાની વાત કરી છે, બરાબર। 1 થી 5માં મળી ગયું છે તો શું કામ 6 થી 8માં જાવ? તો આવો મેસેજ પોતાના ગ્રુપમાં એને કર્યો અને આ જ મેસેજને ઘણા લોકોએ સપોર્ટ કર્યો, બરાબર છે। પછી એક વ્યક્તિએ એમ કીધું કે મારા વાઈફને પણ 1 થી 5માં મળી ગયું છે અને 6 થી 8માં પણ આવે એવું છે, પણ નથી લેવાના, કોઈને ઉપયોગી થવાનો આનંદ છે। તો આ જે ભાઈ છે એના વાઈફને મળી ગયું છે તો એની પણ બહુ વ્યવસ્થિત વાત લખેલી છે, અને ઘણા લોકો આવી રીતના બધા મેસેજને સપોર્ટ કરે છે। ગ્રુપમાં આ બધા મેસેજ ચાલતા જ હોય છે, બરાબર। તો બહુ સારી વાત કહેવાય, બધા લોકો આવાનો સપોર્ટ કરવો છે। પણ હવનમાં હાડકા નાખવાવાળા અમુક ગેરલાયક ઉમેદવાર તો હોય જ છે, બરાબર, જે શિક્ષક બનવાને લાયક નથી। અને ગેરલાયક શબ્દની જગ્યાએ હું નાલાયક શબ્દ કરી નાખું તો પણ ચાલે, પણ પછી આવો શબ્દ છે ને કોઈને ખૂંચી જાય, અને આવા કોઈકના કોઈક હોય જ। હું એના વિશે વાત કરું। હવે જો આ જે કમેન્ટ હતી ને, આ કમેન્ટ નીચે એક વ્યક્તિએ લખ્યું હતું, હજી પણ માણસાઈ જીવંત રહી એવું એક લખીને કમેન્ટ કરી હતી। હવે એ કમેન્ટની અંદર બીજા કોઈ વ્યક્તિએ વાત કરેલી કે પોતાનો સ્વાર્થ કહેવાય, માણસાઈ ના કહેવાય આને। ટેટ 2માં લે તો પણ એક વ્યક્તિને ઉપયોગી થઈ શકે, ગમે ત્યાં લે એક જ જગ્યા પર છે। ટેટ 2માં લે તો વધારે સારું, કેમ કે પીટીસી વાળા ઓછા છે અને તેમને ટેટ 1 સિવાય કોઈ ચાન્સ નથી। ભાઈ પીટીસી વાળા ઓછા છે અને ટેટ 1 સિવાય કોઈ ચાન્સ નથી, એનો મતલબ શું? પહેલાં તમને વસ્તુ સમજાતી નથી। પીટીસીમાં જગ્યાઓ કેટલી છે, સામે ઉમેદવાર ઓછા છે। બાકી બધાને તમે ઉમેદવાર તો જુઓ, મેથ્સ સાયન્સમાં, સોશિયલ સાયન્સમાં 18,000 19,000 જણા છે, સામે ભરતી તમે જુઓ। આ કોઈ વિચારીને વાત કરે સૌથી પહેલાં તો, બરાબર। પછી સૌથી વધારે કમેન્ટ તો આ વ્યક્તિની, પ્રજ્ઞેશ કરીને કોઈક વ્યક્તિની, જે આખું નામ મેં નથી લખેલું અને એનું નંબર મેં કાઢી નાખ્યો છે, બરાબર, હાઇલાઇટ કરી નાખ્યો છે, કારણ કે હું નથી તો કોઈની આઈડેન્ટિટી રિવીલ લે, બરાબર। પણ પ્રજ્ઞેશ કરીને કોઈક વ્યક્તિ છે, પ્રજ્ઞેશનું તમે નામનું વિશ્લેષણ કરો તેનો અર્થ થાય છે બુદ્ધિ, પણ આ વ્યક્તિમાં જરાય બુદ્ધિ નથી, બરાબર। એનું તમે કમેન્ટ વાંચો। 1 થી 5માંથી 6 થી 8માં મેરિટ આવતું હોય તો અવશ્ય જવું જિલ્લા પસંદગી માટે। જ્યારે 1 થી 5ના જિલ્લા પસંદગી આવી ત્યારે કોઈ નથી આવ્યું નથી કે ભરતી 6 થી 8ની પહેલાં કરો, એટલે આ ભાઈની વસ્તુનું દુઃખ લાગી ગયું। ભાઈ સૌથી પહેલાં કહી દઉં, ક્રમિક ભરતીની જ વાત થઈ હતી, બરાબર, અને ક્રમિક ભરતી જ થઈ છે આમ જોવા જઈએ તો। હવે બની શકે એવું કે પહેલાં 6 થી 8નું કરવું, પછી 1 થી 5નું કરાય, જેનાથી અમુક લોકોને 6 થી 8 વાળા છે એ 6 થી 8 વયા જાય તો 1 થી 5 વાળાને લાભ મળી શકે। તમારે એ વસ્તુ, આ છેલ્લી વાક્ય એ સાચું છે, બરાબર, પણ તમે એ તો જુઓ કે 1 થી 5ના ઉમેદવાર કેટલા, સામે ભરતી કેટલી, છેલ્લા નંબર સુધીના લોકોનો વારો આવી ગયો છે મેરિટમાં। હવે તમે લાયક ના હો મેરિટ માટે, એ તમારો વાક છે, એ કોઈ બીજા સરકારનો કે બીજા કોઈ વ્યક્તિનો વાક નથી। તમને 90 માર્કથી ઓછા હોય કે એ બધી વસ્તુ તમારો પ્રોબ્લેમ છે, સરકારે છેલ્લે સુધી તમને બોલાવેલા છે, બાકી બધી વસ્તુનું જુઓ, બરાબર। અને 1 થી 5માં મળી ગયું તો હું કામ 6 થી 8માં આવવું જ જોઈએ? તમને એક નોકરી મળી ગઈ ને, તમને વધારે કેડરની, વધારે પગારની નોકરી મળતી હોય, તમે જાઓ તો સારું કહેવાય। 1 થી 5માં કે 6 થી 8માં તમે છો, તમને 9 10માં કે 11 12માં મળે છે તો તમે જાઓ તો બહુ સારું કહેવાય, પણ સેમ પગાર, સેમ ગ્રેડ પે, તો શું કામ જવું જોઈએ? તો એ છતાં લખે છે। અને આ ભાઈને શું છે ખબર છે, એ ભાઈને અત્યારના વેઇટિંગમાં આવશે વારો, અત્યારે નોકરી નથી મળી એને। પછી આગળ વાત કરીએ, એ જ વ્યક્તિની 2 કમેન્ટ છે, આપણે જોઈ લઈ, આ પ્રજ્ઞેશની જ। 1 થી 5માં ઓબીસીમાં 68.88 અટક્યું છે, ઓપનમાં 51%। હાલમાં 4,000 ઉમેદવાર સરકારના અન્યાયનો ભોગ બન્યા છે। એ કાંઈ નહીં,
અને હા 1 થી 5 લાસ્ટ 10 વર્ષથી કેટલું સહન કર્યું એ યાદ રાખજો. તો ભાઈ સહન 1 થી 5 10 વર્ષથી કર્યું છે બરાબર. તમે આ કહો છો તેમાં 6 થી 8 વાળાનો વાક શું? તમે સરકારને જઈને સૌથી પહેલાં તો કહો ને બરાબર. અને સૌથી એક આખા ઇતિહાસની અંદર એક એવી ભરતી નથી જેની અંદર માણસો વૈધા હોય ઓપન કેટેગરીના. પહેલી એવી ભરતી, તમે કોઈ પણ ભરતી જોઈ લ્યો, આખા ગુજરાતની કોઈ પણ ભરતી, ખાલી શિક્ષકની નહીં. હવે 51% સુધીનો વારો આવી ગયો છે, તમારી ઉંમર ના હોય બરાબર, તમને એટલા માર્ક ના થતા હોય, તો એમાં વાક કોનો છે? સરકારનો વાક છે ને. અને છેલ્લા 10 વર્ષથી તમે સરકારને કહેવા જાઓ આ તો આટલું મોટું આંદોલન કર્યું છે ત્યારે આ ભરતી આવી છે, બાકી ના આવત. અને તમારી ભરતીમાં તો વધારું કર્યું ને, 5000ની જગ્યાએ 2,500 કચ્છને બીજી આવી પડે, તમારો એમાં વારો આવી શકે એમ છે. અને બાકી અમુક લોકોએ જે પોતાની કેટેગરીમાં લીધી અને પછી કેટેગરીની જગ્યા ઓછી થઈ, તો એમાં કોઈ 6 થી 8 વાળાનો કોઈનો વાક નથી. તમે એની જગ્યા ખાવાની વાત જ ના કરો સૌથી પહેલાં તો બરાબર. અને સરકારે કોની નથી આપ્યો, સરકારે જગ્યા આપી જ છે. તમે એ જગ્યા માટે લાયક નથી તો એ તમારો વાક છે. અને આ જગ્યામાં પણ હજી તમે એવું આવેદન આપો ને 4,000 લોકો ભેગા થઈને કે ભાઈ જેટલી જગ્યાઓ બાકી રહી 500-700 જેટલી જગ્યાઓ બાકી રહી ઓપન કેટેગરીની એને બીજી કેટેગરીમાં કન્વર્ટ કરી નાખો. તમે સરકારને કહો, આ બીજાનો શું વાક છે? બીજી વાત, હવે આ પ્રજ્ઞેશ વ્યક્તિ છે એને પાછી એક વાત કરેલી છે કે 1 થી 5 થી જે પણ 6 થી 8 જશે એનો ફાયદો 1 થી 5 વેઇટિંગમાં થશે. એટલે ઘરે ખુશી તો આવવાની જ છે. એટલે આમાં કોઈક વ્યક્તિએ કીધું હશે કે ભાઈ તમે 1 થી 5 મળી ગયું, 6 થી 8 ના જતા, કોકના ઘરે ખુશી થશે એટલા માટે બરાબર. તો એણે શું કીધું કે તમે 6 થી 8 લઈ લ્યો છો તો તમારી જગ્યા 1 થી 5 ખાલી રહેશે બરાબર, તો વેઇટિંગની અંદર એ વારો આવશે બરાબર. એ વાત કરી. અને સરકારને શું લેવા દે 1 થી 5 ને પહેલાં જિલ્લા પસંદગી માટે બોલાવવા પડે. હજો આ જ વ્યક્તિના ઓપોઝિટમાં એક વ્યક્તિએ સારી કમેન્ટ કરી છે કે 1 થી 5 જગ્યા જેટલી છે એ વધારે વેઇટિંગ વાઇલ તો ઓપનનું ખુલે કોઈ ફાયદો નહીં. એટલે 1 થી 5 વાળાને 1 થી 5 જ જોબ કરી વધારે ફાયદો થશે. એટલે કન્વર્ટ થશે તો એ બહુ ઓછી જગ્યાઓ છે. એટલે 1 થી 5 વાળા વ્યક્તિ 1 થી 5 એ વધારે સારું છે. પછી આગળ આ પ્રજ્ઞેશ વ્યક્તિને ઝાટકીને કોઈક વાત કરે છે કે બધાય તમારા જેવા સ્વાર્થી ના હોય. 1 થી 5 વાળા 6 થી 8 આવે તો તમારા જેવાનો વેઇટિંગમાં નંબર આવે, તમારો જ અંગત સ્વાર્થ છે, પણ આવું નહીં થાય. હવે આ પ્રજ્ઞેશને આવી કોઈ વાત કરીને બહુ સારી વાત કરીએ ને બરાબર. પાછું પ્રજ્ઞેશ છે ને એ શું કહે તમે એ વાત સાંભળો. ગ્રુપમાં અમુક જગ્યાએ હાલતું હોય છે કે બોન્ડ ભરવો પડે કારણ કે 26,000નો જ પગાર છે એટલા માટે બરાબર. પાછું ઘણા લોકો કહે છે કે 26,000નો પગાર છે પણ બોન્ડ ભરવા નથી આવતો. એ વાત સાચી છે કે 1 થી 5 તમારે 6 થી 8 જવું તમારે બોન્ડ ભરવા નથી થતો. અને બીજું ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમે હું આજે તમે જિલ્લા પસંદ કરવા દેશે ભલે તમારા ડોક્યુમેન્ટ અત્યારે લઈ લીધા હોય અત્યારના બરાબર છે. તો આ બધી વાતમાં એક આ પ્રજ્ઞેશે શું કીધું કે કોઈ ડરશો નહીં. તમે જ્યારે 6 થી 8 જિલ્લા પસંદગી કરવા જશો એટલે તમને પૂછશે કે 1 થી 5 હોવું અને એનો હક જતો કરવાનું ફોર્મ ભરાશે. અને વાત રહી ડોક્યુમેન્ટ તો પછી તે મળી જ જાય. ખોટા કોઈને ડરાવવાના મેસેજ ના કરો. હવે આમાં કોઈ ડરાવવાની તો વાત નથી બરાબર, પણ આવો મેસેજ કરેલો છે. એટલે એ લોકો આ પ્રજ્ઞેશ છે ને એમ જ કહે છે કે ભાઈ તમે 1 થી 5 મૂકીને 6 થી 8 જાઓ એટલે એ પ્રજ્ઞેશનો વારો આવી શકે. અને એ શું કહે છે કે સ્વાર્થ તો તમારો છે ભાઈ અત્યારના. એટલે બધા 6 થી 8 વાળા રોવે છે કે ના આવશું. કારણ કે 6 થી 8 વાળા અત્યારના બધી જગ્યાએ કહે જ છે ને. એક 9 થી 12 વાળાને કહે છે, 1 થી 5 વાળાને કહે છે કે ભાઈ તમને મળી ગઈ છે એક નોકરી તો ના આવો બરાબર. હવે પહેલાં તો રોવાની ક્યાં વાત આવી બરાબર. અને બીજી વાત કે સ્વાર્થની કંઈ વાત નથી, સીધી વાત છે કે તમને એક નોકરી મળી ગઈ તમે એમાં સંતોષ રાખો, બીજા વ્યક્તિને વારો આવવા દો. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, કોઈ એવું મોટું ગણિત નથી. સિમ્પલ વસ્તુ છે. 11-12 મળી ગયું, તમારો સારો પગાર 50,000 પગાર છે, તમે એમાં રહ્યો 6 થી 8 ના આવો બરાબર. 9-10 મળી ગયું 40,000 પગાર છે, 6 થી 8 ના આવો. 1 થી 5 મળી ગયું જિલ્લો મળ્યો તો 6 થી 8 ના. 6 થી 8 જિલ્લા નથી ભાઈ એટલા બધા, 8-10 જિલ્લા તો ખાલી પડ્યા છે. શું કરી લેવાનું? પૂર્વ ગુજરાતના જિલ્લાઓ જો તમે, મહીસાગરથી વલસાડ સુધી બધા જિલ્લા ખાલી પડ્યા છે. દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા આ 3 જ જિલ્લામાં જગ્યાઓ છે. આ બાજુ આવો તમે જુનાગઢ ખાલી પડ્યું છે. શું કરી લેવાનું? 1 થી 5 એ તો નથી, 1 થી 5 આટલી જગ્યાઓ છે. મોટાભાગના લોકોને પોતાના જિલ્લા મળી ગયા છે. અને ભવિષ્યમાં એ લોકોની 20,000 જગ્યાઓ ખાલી પડી છે. તમને આરામથી બદલીના ચાન્સ મળશે. 1 થી 5 બદલીના ચાન્સ મળી શકે છે, 6 થી 8 નહીં મળે બરાબર. એટલે આની વાત સાંભળી, આખી વાત સાંભળીને
એક વ્યક્તિ છે રાવલ કરીને, એણે શું કીધું, 6 થી 8માં જવાનો કોઈ બોન્ડ નથી એટલે હું તો જવાનો જ છું, એ મારો હક છે. આ તમે જુઓ. હવે આ વ્યક્તિને ધારો કે 1 થી 5 મળી ગયું હશે અને 6 થી 8માં જશે એટલે કોઈકની નોકરી ખાશે. હવે એ હોશિયારી માટે કહેતો હોય, કોઈકને ઉકસાવવા માટે કહેતો હોય, મળશે કે નહીં મળે મને નથી ખબર, પણ આવી રીતના જો 1000 જણાના ગ્રુપની અંદર આ વ્યક્તિ આવી રીતના વાત કરતો હોય અને 2-5 વ્યક્તિની ઇન્ફ્લુઅન્સ કરી નાખે તો એ 5-10 જગ્યા તો જાય જ. અત્યારે એક સીટની કિંમત છે, દરેક વ્યક્તિની નોકરી છે. શિક્ષણ ક્ષેત્રે ઘણી બધી જગ્યાઓ ખાલી છે. આમાં તમારું પોતાનું ભવિષ્ય નહીં, બાળકોનું ભવિષ્ય પણ રહેલું છે. પણ આવા લોકોને લીધે છે ને બધા હેરાન થાય છે. અને યાદ રાખજો, આવા લોકો નબાઈ નોકરી ખાઈ જશે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, મેં એક મંદિરની બહાર વાંચ્યું હતું, સવારે આપેલું દુઃખ સાંજે પાછું આવે. અત્યારે તમે રાજી થઈ જશો, તમને લાગશે કે ના બધું બરોબર, ભલે બબે ઓર્ડર મળ્યા, વાંધો નહીં, બરાબર, તમારે નોકરી એક જ જગ્યાએ કરવી છે, પણ તમારે લીધે જે બીજા વ્યક્તિને દુઃખ થશે ને એની તમને ખબર જ નથી. સાચે તમે તો રાજી જો, અને જે વ્યક્તિ રાજી હોય ને એ વ્યક્તિને બીજાનું દુઃખ જ ના દેખાતું હોય. હંમેશા કોઈ દુઃખી વ્યક્તિ હોય ને એને જ બીજાનું દુઃખ દેખાય. તમે અત્યારે આનંદમાં જો, 1 થી 5ની નોકરી મળી ગઈ, 9 થી 12 નોકરી મળી ગઈ, આનંદમાં જો, તમને મજા આવે છે કે ભાઈ એક તો ઓર્ડર છે મારી પાસે. એટલે આનંદના વ્યક્તિ જોડે છે પછી બીજાનું દુઃખ દેખાવાનું જ બંધ થઈ જાય. પણ જ્યારે આવીને માથે પડે ને ત્યારે ખબર પડે. અને આવું થાય જ, આવું થાય જ. કારણ કે મેં તમને આની પહેલાં કીધું હતું કે કર્મનું ફળ છે નહીં ભગવાનને ભોગવવું પડ્યું હતું. તમે કોઈ ભગવાન નથી, ભગવાનની ઉપર નથી, તમે માણસ જ છો, તમારે ભોગવવાનું આવશે જ આ બધું શું કરશો તો, બરાબર છે. એટલે એક પણ સીટ ન બગાડતા. જો તમને નોકરી મળી ગઈ છે, ક્યાંય પણ નોકરી મળી ગઈ છે, બરાબર છે, જો તમને બીજી સરકારી નોકરી મળી તમને લાગે છે કે નહીં બરોબર છે, તો પછી તમે શિક્ષણ ક્ષેત્રે ના આવો, તમને લાગે છે તમારે શિક્ષક જ બનવું છે તો કંઈ વાંધો નહીં, વેલકમ જ છે તમારું, તમે સારું જ કામ કરશો, બરાબર છે. પણ તમને જો 9, 10માં 11, 12માં 1 થી 5ની નોકરી મળી ગઈ છે તો બીજાને ચાન્સ આપો, બીજાને નોકરી કરવાનો હક છે. જેમ તમને જે પ્રમાણે તમે સાબિત કરી નાખ્યું તમે હોશિયાર છો, પણ બીજાનો હક છીનવો એ તમારો કોઈ હક નથી, એ તમને અધિકારી નથી, મૌલિક અધિકાર તો નથી જ, ભલે કાનૂની હોય. બરાબર. તો આજ મારી એક વાત હતી ને, આવા વ્યક્તિઓને પહેલાં તો સમજાવું છું, હું સાચું કહું છું, આવા વ્યક્તિઓ છે ને બહુ જ હેરાન કરે બીજા બધા વ્યક્તિઓને. અને આના ગ્રુપમાંથી બની શકે તો આ જિજ્ઞેશભાઈ છે એને હું કહી દઉં કે જો તમે મારો વિડીયો જોતા હો તો મહેરબાની કરીને તમે તો બહુ હોશિયાર અને સારા શિક્ષક છો, પણ આવા વ્યક્તિને ગ્રુપમાંથી કાઢી નાખો. બીજા જેટલા પણ ગ્રુપ તમે આ ખાલી જિજ્ઞેશભાઈની જનરલ વાત કરું છું કે તમે યુટ્યુબની અંદર જે તમે ગ્રુપ એડમિન છો કોઈ પણ વોટ્સએપના, બરાબર છે, અને 400-500નું ગ્રુપ છે, એમાં આવો કોઈ પણ વ્યક્તિ દેખાય ને તો પહેલાં તેને સમજાવવું જોઈએ, ના સમજે તેને ગ્રુપમાંથી કાઢી નાખવું જોઈએ. કોઈ પણ ગ્રુપની અંદર આવા વ્યક્તિઓ ના હોવા જોઈએ. એટલે આજે જિજ્ઞેશભાઈ કહે છે એની પહેલાં વાત માનજો, બરાબર. અને આવા જ શિક્ષકોની સાચે કોણ અત્યારે જરૂર છે, આવા જ વ્યક્તિઓ શિક્ષણને આગળ વધારી શકે છે. મારે બસ આટલું જ કહેવું છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.